મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં લોગસ સૂત્ર આપણે ગ્રહણ કર્યું હતું, 4 ગાથાઓ થઈ હતી. હવે આપણે આગળ 5th 6th 7th ગાથા ગ્રહણ કરશું. બધાને સાથે બોલવાનું છે. એવમ મયે અભિથુઆ વિહૂય રયમલા પહિણ જરમરણા ચૌવીસંપી ઝીણવરા તિથયરા મે પસીયંતુ. આ લાઈનમાં ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે છે. એવમ મય અભિથુઆ, પછી વિહુય એમ કહેવાનું, પછી રયમલા, વિહુય રયમલા. કેટલાક જણ શું કહેતા હોય, વિહુ યરયમલા એવું કંઈક કહેતા હોય, તો એ રોંગ છે. એનો અર્થ ચેન્જ થઈ જાય, એટલા માટે વિહુય રયમલા એવી રીતે કહેવાનું. આગળ કિત્તીય વંદીય મહિયા જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિ લાભમ સમાહી વરમુત્તમમ દિંતુ ચંદેસુ નિમ્મલ્લયરા ઐચ્ચેસુ અહ્યમ પયાસયરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિસંતુ. એનો શબ્દાર્થ જોઈ લઈએ હવે. છે પેજ નંબર 100. એવમ, એવમ એટલે શું છે કે એવી રીતે. એવમ મયે એટલે એવી રીતે મારા વડે. અભિથુઆ, અભિથુઆ એટલે કે નામપૂર્વક સ્તવાયા. જેમ કે આપણે 24 તીર્થંકર ભગવંતનું નામ પૂર્વક એટલે નામ લીધું ને, તો નામ પૂર્વક આપણે એમની સ્તવના કરી છે, દરેકની વંદના કરી છે. એટલા માટે અહીંયા છે કે નામપૂર્વક સ્તવાયા. પછી આગળ છે વિહુય રયમલા. વિહુય એટલે કે દૂર કરનારા, રયમલા એટલે કે કર્મરૂપી રજ અને મળને. તો રય એટલે કે રજ છે અને મલા એટલે કે મળ છે. તો કર્મરૂપી રજ અને મળ. તો કર્મને રજની ઉપમા કેમ આપેલી છે? કારણ જે કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો છે, જે 14 રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે, તે રજ સમાન છે. રજ કેવી હોય? વાતાવરણમાં રજ એટલે ડસ્ટ હોય ને, એના પાર્ટિકલ્સ કેટલા નાના 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 હોય, અને પછી તે કપડા ઉપર સ્ટિક થઈ જાય, ક્યાં ક્યાંક સ્ટિક થઈ જાય ને, એવું હોય ને. અને થોડોક પણ એને ઓઇલી સરફેસ મળે, સમજો કે કપડો ઓઇલી હોય તો એ પ્રોપરલી ચોંટી જાય ત્યાં જ વધારે, એટલે વધારે એ જોરથી એ સ્ટિક થઈ જાય, એવું હોય ને રજ. બરાબર. અને પછી લેપાતા જાય. એક વખત લેપ એટલે રજનું જે લેયર છે, જો આપણે એને સાફ નહીં કરીએ તો શું થાય? નવા નવા રજના પાર્ટિકલ્સ એના ઉપર સ્ટિક થતા જાય, સ્ટિક થતા જાય, એવું થાય ને. લેયર ઉપર લેયર ફોર્મ થતું જાય. તો એવું જ હોય, કર્મોની વર્ગણા એટલે કાર્મણ વર્ગણા છે, તો એ રજ જેવી જ છે. તો જો આપણે કષાય રૂપી જે ઓઇલ છે, કષાય રૂપી જે ઓઇલ છે, તો એની સાથે જો મિશ્રણ થાય તો એ વધારે સ્ટિક થઈ જાય, પ્રોપર ગાઢ બંધ થઈ જાય કર્મોનું આત્મા પ્રદેશોની ઉપર. બરાબર. અને રજ કેવી હોય? ઘણા બધા પાર્ટિકલ્સ હોય, એવા જ છે. કાર્બન વર્ગના ઘણા જ પાર્ટિકલ્સ છે, એના પૂદગલ સ્કંદો ઘણા જ છે આ વાતાવરણમાં. એટલા માટે રજની ઉપમા આપેલી છે. અને મળ એટલે શું? મળ એટલે વિષ્ટારૂપી જે અનવોન્ટેડ વેસ્ટ પ્રોડક્ટ્સ છે, એને મળ કહેવાય. તો કર્મને પણ અહીંયા મળની ઉપમા આપેલી છે કે એ કચરો છે. બરાબર. કર્મ એ કાંઈ સારા નથી. જે રાગ દ્વેષ વગેરે, કષાયો વગેરે જે પણ છે કર્મો, એ બધા કોઈ સારા નથી, મળ જેવા છે. બરાબર. એટલા માટે જે કર્મોને રજ અને મળની ઉપમા આપેલી છે અહીંયા. પછી આગળ શું છે? પહીણા જરમરણા. પહીણા એટલે કે ક્ષય કરનાર. એટલે જે પણ તીર્થંકર ભગવાન જેમની પણ નામ રૂપે આપણે સ્તવના કરી છે ને, તો તેઓએ શું કર્યું છે? તેઓએ કર્મરૂપી રજ અને મળને દૂર કરી નાખ્યું છે. વળી શું ક્ષય કર્યું છે? જરમરણા. જરમરણા એટલે શું? કે ઘડપણ અને મરણ. ઘડપણ એટલે કે ઓલ્ડ એજ.
અને મરણ એટલે કે મરણમાં સમજી લેવાનું કે મરણ થાય એટલે જન્મ મરણ બંને આવી જાય, બરાબર. તો જે આત્મા મૂળ દ્રવ્ય તરીકેનું મરણ તો નહીં થાય ને આત્માનું ઘડપણ આવે ક્યારે પણ મૂળ દ્રવ્યનું, પણ જે એના પર્યાયો છે એટલે કે જે બીજા બીજા કર્મોના કારણે જે બીજા બીજા ભવો કરવા પડે છે એમાં ઘડપણ આવે છે, મરણ પણ આવે છે, પાછો જન્મ થાય. તો આ જન્મ જરા મરણની જે પણ સાયકલ છે તો એનું એન્ડ કરી નાખ્યું છે, ફોરએવર માટે ક્ષય કરી નાખ્યું છે. તો એવા આ તીર્થંકર ભગવંતોનો આપણે નામપૂર્વક આપણે સ્તવના કરી છે. પછી આગળ છે કે 24 એટલે 24 પણ જીણવરા, જીનવરો એટલે કે જીનોમાં શ્રેષ્ઠ, તિથયરા એટલે કે તીર્થંકરો. તો આ 24 તીર્થંકર ભગવંતોનું આપણે શું કર્યું છે, નામપૂર્વક સ્તવના કરી છે કે જેમણે કર્મરૂપી રજને મળને ક્ષય કર્યું છે અને જન્મ જરા મરણ એનું પણ ફોરએવર માટે ક્ષય કરી દીધું છે. તો એવા જીણવરા એટલે કે જે જીન હોય છે, તો એટલે જીન એટલે કોણ હોય, જીન એટલે કે જે રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરી દીધું છે એને જીન કહેવાય. તો જીન વર એટલે શું, વર એટલે શ્રેષ્ઠ, તો જીન થી પણ જે શ્રેષ્ઠ હોય એટલે તો જીનોમાં પણ શ્રેષ્ઠ કોણ હોય, એ તીર્થંકર ભગવંતો હોય છે, બરાબર. એટલે કે સામાન્ય કેવલી ભગવંતો હોય તો તેઓને પણ જીન કહેવાય, તેઓએ પણ રાગ દ્વેષ ઉપર જીત હાસિલ કરી છે. તો એમાંથી પણ શ્રેષ્ઠ કોણ હોય, તો હોય છે તીર્થંકર ભગવંતો. તો આવા તીર્થંકર ભગવંતો પછી આગળ છે મેં પસીયંતુ, એટલે મેં એટલે કે મારા ઉપર, પસીયંતુ એટલે કે પ્રસન્ન થાવ. તો આવા શ્રેષ્ઠ જીનોમાં પણ શ્રેષ્ઠ તીર્થંકર ભગવંત અને આવા બધા તીર્થંકર ભગવંત મારા ઉપર આપ પ્રસન્ન થાવ, એવી રીતે અહીંયા વિનંતી કરેલી છે, બરાબર. પછી આગળ શું છે, પછી છે કિત્તીય વંદીય મહિયા. કિત્તીય એટલે કે જેમ કે કીર્તન કરવું એટલે કે સ્તવવું, બરાબર. એટલે નામપૂર્વક જે પણ આપણા વડે સ્તવાયેલા એવા આ ભગવાન છે, તીર્થંકર ભગવંતો છે. વંદીય એટલે કે વંદાયેલા છે, આપણે જેમની પણ વંદના કરી છે. એટલે કેટલું બધું વંદે ને આવા વર્ડ્સ આવ્યા ને, વંદે વંદામી આવા કેટલી વખત વર્ડ્સ આવ્યા. તો આવી રીતે વંદન આપણે કર્યા છે તેવા. પછી મહિયા એટલે કે પૂજાયેલા, પછી જે એટલે કે જે, પછી આગળ છે એ એટલે કે આ, લોગસ્સ એટલે કે લોકને વિશે. તો લોક એટલે કે સંપૂર્ણ ચૌદરાજ લોક, સંપૂર્ણ વિશ્વ. તો એમાં ઉત્તમા એટલે કે ઉત્તમ, ઉત્તમ એટલે કે જે બેસ્ટ છે, સૌથી ઉત્તમોત્તમ કહેવાય એવા. પછી સિદ્ધા એટલે કે સિદ્ધ થયેલા, તો જેઓ પણ સિદ્ધ થયા છે તો તેઓ બધા. આરોગ્ય એટલે કે આરોગ્ય, કર્મ રોગ રહિત. તો આરોગ્યનું લિટરલ મિનિંગ થાય છે કે આરોગ્ય, આરોગ્ય એટલે કે શું, હેલ્થ. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયાથી હવે શું કરી, આપણે શું કરી રહ્યા છીએ, આપણે કઈક માંગણી કરી રહ્યા છીએ. એટલે કે એક તો આરોગ્ય માંગે છે એટલે કે આરોગ્ય, તો હેલ્થ એટલે કે આ શારીરિક હેલ્થ એની માંગણી નથી કરી રહ્યા આપણે. આરોગ્યનું મિનિંગ શું લેવાનું છે અહીંયા, કર્મ રોગ રહિત. એટલે કે કર્મરૂપી જે રોગ છે, એટલે કે કર્મને અહીંયા પાછી કઈ ઉપમા આપેલી છે, રોગની ઉપમા આપેલી છે. પહેલા એનાથી પહેલા આપણે શું જોયું, કર્મને શું શું ઉપમા આપેલી હતી, એક તો રજની, પછી એક મિનિટ, રજની ઉપમા આપેલી હતી, પછી મળની આપેલી હતી, અને હવે રોગની પણ ઉપમા આપેલી છે કર્મોને. તો અહીંયા શું આવે છે કે કર્મરૂપી જે રોગ છે એનાથી રહિત અવસ્થા આપણે જોઈએ છે, એની માંગણી આપણે કરી રહ્યા છીએ. કારણ કે કર્મ એક પ્રકારની ડિસીઝ જ તો છે કે જે આત્માને એ શું કરાવે છે, પરેશાન કરે છે, પીડા આપે છે. તો એ રોગ જો હટી જાય, એ રોગ જો મટી જાય, એટલે કે કર્મોનું જો ક્ષય થઈ જાય સંપૂર્ણ પ્રકારે, તો શું થાય, આપણને કર્મ રોગ રહિત અવસ્થા પ્રાપ્ત થાય. એટલે કે સ્વાસ્થ્ય સારો થાય, કોનું, આત્માનું સ્વાસ્થ્ય એ સારું થઈ જાય. તો એની માંગણી કરેલી છે. એટલે કે શરીરના સ્વાસ્થ્યની આરોગ્યની માંગણી નથી, શારીરિક નથી, પણ અહીંયા આત્માના આરોગ્યની માંગણી કરેલી છે. એટલે કે કર્મ રોગ રહિત અવસ્થા
માંગી રહ્યા છે એટલે કે કઈ સિદ્ધ અવસ્થા સમજી લો ને, સિદ્ધ અવસ્થા. પછી છે બોહી લાભમ. બોહી લાભમ એટલે શું? બોહી એટલે કે સમ્યક દર્શનનો અથવા તો બોધિ બીજનો. સમ્યક દર્શનને બોધિ બીજ પણ કહેવાય છે. અને બોહી એટલે કે સમ્યક દર્શન, એ ધ્યાન રાખવાનું. બરાબર. કેટલાક જણ અહીંયા મિસ્ટેક કરતા હોય, અહીંયા સમ્યક જ્ઞાન એમને લાગે કે બોહી એટલે કે શું? સમ્યક જ્ઞાન. એ નથી, અહીંયા સમ્યક દર્શન છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આપણે સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ થાય તો એની પણ માંગણી કરી રહ્યા છીએ. લાભમ એટલે કે લાભ. આપણને કોઈક વસ્તુનો લાભ થયો એનો મિનિંગ શું? કે આપણને કોઈક વસ્તુ પ્રાપ્ત થઈ. એટલે કે આપણે આ સમ્યક દર્શન જે ગુણ છે આત્માનું, જે ઢંકાયેલું છે, જે મોહનીય કર્મ વગેરે છે, એના મોહનીય કર્મો છે એના દ્વારા એ ઢંકાયેલું છે આત્મા ઉપર. એટલે આપણે એ માંગણી કરી રહ્યા છે કે જે મોહનીય કર્મો છે તો એના ઉપર આપણને વિજય પ્રાપ્ત થાય અને સમ્યક દર્શન ગુણ છે એ પ્રગટ થાય, બોધિ બીજનો આપણને લાભ થાય, એ આપણે માંગણી કરી રહ્યા છે અહીંયા. પછી છે સમાહી વરમ. સમાહી એટલે કે સમાધિ, અને વરમ તો શ્રેષ્ઠ. વરમ એટલે કે શ્રેષ્ઠ. એટલે સમાધિ મળે પણ કેવી? સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ સમાધિ મળે. જો અહીંયા ઉત્તમમ એટલે કે ઉત્તમ, સર્વોત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ આપણને એની પ્રાપ્ત થાય, એ પણ આપણે માંગણી કરી રહ્યા છે. તો એ સમાધિ જે છે તો એ કાંઈ ઇઝીલી પ્રાપ્ત થાય એવું નથી. એટલા જ માટે આપણે માંગણી કરી રહ્યા છીએ. અહીંયા જે પણ આપણે માંગણી કરી રહ્યા છે તે કંઈ સિમ્પલ એવી સુલભ વસ્તુઓ નથી કે સુલભતાથી મળી જાય, ઇઝીલી મળી જાય. તો આવી આ કર્મ રોગ રહિત અવસ્થા છે, એટલે કે મોક્ષ ની અવસ્થા, પછી સમ્યક દર્શનનો લાભ, પછી અહીંયા સમાધિ, આ બધા કેવા છે? સુલભતાથી એકદમ ઇઝીલી મળી જાય એવું કઈ નથી. એટલા જ માટે તો માંગણી કરી રહ્યા છે, જે બહુ ડિફિકલ્ટ વસ્તુઓ છે. એટલા જ માટે પ્રભુ પાસે આપણે આ પ્રાર્થના કરતા હોઈએ છીએ. જ્યારે પણ લોગસ બોલીએ તો ત્યારે આ માંગણી કરતા હોઈએ છીએ. તો સમાધિ પણ એવી જ છે. બરાબર. સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ સમાધિ મળવી કાંઈ ઈઝી વાત નથી. બરાબર. સમાધિ એટલે કે શું? કે મનની પ્રસન્નતા, સમતા ભાવ, એ બધું આવી જાય એમાં સમાધિમાં. બરાબર. કે હાય એવો એ ન થાય, કાંઈ પણ ચિંતા ન હોય, એકદમ શાંતિ, મનની પરમ શાંતિ, ઉત્કૃષ્ટ એવું લેવલનું, ઉત્કૃષ્ટ સ્તરની પ્રસન્નતા અથવા તો સમતા ભાવ કહી શકાય એવું. તો એ માંગી રહ્યા છીએ. પછી આગળ શું છે? દિંતુ એટલે કે આપો. દિંતુ એટલે કે આપો. તો આપણે શું શું માંગ્યા તે આપણે જોઈ લીધું. એક તો કર્મ રોગ રહિત અવસ્થા, સમ્યક દર્શનનું લાભ અને સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ સમાધિ તે આપણે માંગી. બરાબર. એ પણ કોના પાસે આપણે માંગ્યું આ બધું? જે આ લોકમાં શ્રેષ્ઠ છે. બધા જ આ લોક એટલે કે 14 લોકમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? જે પણ સિદ્ધ ભગવંત થઈ ગયા છે, જે પણ સિદ્ધ થયા છે, તો તે એવા ભગવંતો, એમના પાસેથી આપણે માંગી રહ્યા છે. અને જેમની પણ આપણે નામપૂર્વક સ્તવના, કીર્તન, વંદન, પૂજા એ બધું કરી, તો એ બધા ભગવંતો પાસેથી આપણે આ માંગણી કરી રહ્યા છીએ. ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે? ચંદેસુ નિમ્મલયરા. તો ચંદેસુ એટલે કે ચંદ્રોથી પણ, નિમ્મલયરા એટલે કે વધારે નિર્મળ. તો ચંદ્રને એમ શું કહેવાય છે? કે એ નિર્મલ છે. નિર્મલ એટલે કે મલ વગરનું એ દેખાતું હોય છે ને, સફેદ, ઉજ્જવલ, તેજસ્વી એવું દેખાય ચંદ્ર. તો આ સિદ્ધ ભગવંતોને આપણે અહીંયા એમની સ્તવના કરી રહ્યા છીએ વિશેષણો દ્વારા, ઉપમાઓ દ્વારા. તો પહેલા શું છે? કે ચંદ્રોથી પણ વધારે નિર્મલ હોય તેઓ. એટલે કે ચંદ્ર તો એમના સામે એમની સાથે કમ્પેરિઝન કરી તો ચંદ્રો તો કાંઈ નથી. અહીંયા વળી ચંદ્ર એટલે કે પ્લુરલ છે, કાંઈ એક ચંદ્ર તો છે નહીં. ચંદ્રો એટલે કે અસંખ્ય ચંદ્રો છે ને. આ જે તીર્છા લોક છે એની અંદર કેટલા ચંદ્રો છે? ચંદ્રોના વિમાન કેટલા છે ચંદ્રદેવના? 1 2 છે? અસંખ્ય છે ને. તો અસંખ્યાતા ચંદ્રો પણ મળીને એમનું જો નિર્મલતા જો સાથે કરવામાં આવે, ભેગી કરવામાં આવે, તો એ પણ જે સિદ્ધ ભગવંતોની સામે તો કાંઈ જ નથી. બરાબર. ચંદ્રોની જે ચંદ્ર છે તો એની સામે કોઈ આવું ક્લાઉડ આવે તો શું થાય? તો એ પ્રોપરલી કેવું થાય? પ્રોપરલી એનું જે ઉજ્જવલતા છે,
જો એનો તેજ છે પણ થોડો થોડો ઢંકાઈ જાય છે તો એ તો કઈ નથી એના સામે. સિદ્ધ ભગવંતોની સાથે એમની સમક્ષ તો એમની સાથે તો એમની આ ચંદ્રોની કમ્પેરિઝન તો કરી જ નહીં શકાય. એમના આ આટલા બધા ચંદ્રો છે તો એના કરતા પણ એ બધા કરતા પણ વધારે નિર્મલ હોય છે આ સિદ્ધ ભગવંતો. કેવી રીતે? તો સિદ્ધ ભગવંતોનું જે આત્મ પ્રદેશ છે, બધા અસંખ્ય આત્મા પ્રદેશો છે, એના ઉપર કોઈ પણ એવો ક્લાઉડ જેવો કોઈ પણ અહીંયા આવરણ કરેલું નથી. બરાબર, ક્લાઉડ કેવી રીતે આવરણ કરી લે ચંદ્રોને, એ આવરણ કરી લે ને, ઢાંકી દે, એનું ચંદ્ર પ્રકાશને ઢાંકી લે ક્યારેક ક્યારેક. પણ સિદ્ધ ભગવંતો કેવા છે? ટોટલી 100% પ્યોર નિર્મલ સ્વ સ્વરૂપ પામેલા છે. હવે કોઈ પણ કર્મરૂપી ક્લાઉડ છે તો એમના ઉપર એ આવી રીતે એને એમના જે આત્મ પ્રદેશોનું જે અને અનંતા ગુણો છે એને ઢાંકી શકવાના નથી બિલકુલ પણ, ક્યારેય પણ. એમના ગુણોરૂપી પ્રકાશ છે તો એને આચ્છાદિત પણ ક્યારે પણ કરી નથી શકવાના કોઈ પણ પ્રકારના ક્લાઉડ્સ, અરે કર્મો કે કંઈ પણ. તો એવા હોય છે સિદ્ધ ભગવંતો. એટલા માટે અહીંયા કહેલું છે ચંદ્રોથી પણ વધારે નિર્મલ, બિલકુલ પણ કર્મરૂપી મલ નથી એમના આત્મ પ્રદેશો ઉપર. પછી છે સૂર્યોથી વધારે પ્રકાશ કરનારા, એટલે શું કહેલું છે? આઈચેસુ અહ્યમ પયાસયરા. આઈચેસુ એટલે કે સૂર્યો, તો અહીંયા પણ એક સૂર્યની વાત નથી પણ સૂર્યના વિમાનો કેટલા છે તીર્છાલોકમાં, તે પણ અસંખ્યાતા છે. તો અસંખ્યતા સૂર્યોનું પ્રકાશ જો એક સાથે કરવામાં આવે તો એ પણ સિદ્ધ ભગવંતોનું જે પ્રકાશ છે, અનંત જ્ઞાન રૂપી જે પ્રકાશ છે, તો એના સામે તો કંઈ જ નથી સૂર્યનો પ્રકાશ. તો એવી રીતે અહીંયા કહેલું છે કે સૂર્યોથી પણ વધારે પ્રકાશ કરનારા, અહ્યમ એટલે કે અધિક, પયાસયરા એટલે કે પ્રકાશ કરનારા. તો એ જ્ઞાનરૂપી પ્રકાશ છે એટલે શું? કે લાઈટ નથી, બલ્બ જેવી લાઈટ નહીં આવે. તો જ્ઞાનરૂપી પ્રકાશ એટલે શું? કે અનંત જ્ઞાન. અનંત જ્ઞાન દ્વારા સિદ્ધ ભગવંતો પ્રત્યેક સમયે ષડે ષડ દ્રવ્યોના અનંતા ભાવોને જાણી શકે છે, જોઈ શકે છે. એમના દ્વારા કંઈ પણ છુપાયેલું નથી. બરાબર, એમના જ્ઞાનથી એક પણ એવી વસ્તુ નથી આ ચૌદરાજ લોકમાં કે કંઈક છુપાયેલી છે કે અથવા તો અંજાન છે એક પણ વસ્તુથી. એવો એમનો જ્ઞાનનો પ્રકાશ છે કે બધા જ પદાર્થોને આ જ્ઞાને પ્રકાશિત કર્યું છે, ઉજાગર કર્યું છે. એવું છે સિદ્ધ ભગવંતોનું પ્રકાશ. પણ સૂર્યનું પ્રકાશ કેવું છે કે અસીમિત એરિયા સુધી જ એ પ્રકાશ આપી શકે, એટલા માટે સીમિત એરિયામાં ક્ષેત્રની અંદરમાં રહેલા જે દ્રવ્યો છે, પણ કયા દ્રવ્યો? માત્ર પૂતગલ દ્રવ્ય, એક ષડ દ્રવ્યોમાંથી માત્ર એક પૂતગલ દ્રવ્યોને, એ પણ અમુક દ્રવ્યોને એ પ્રકાશિત કરી શકે છે. એટલે આ તો કંઈ જ છે નહીં, સૂર્યનું પ્રકાશમાં પણ કંઈ આટલી તાકાત નથી. પછી છે સાગર વર ગંભીરા. સાગર વર એટલે શું? સાગર એટલે કે શ્રેષ્ઠ, વર છે ને અહીંયા વર્ડ, સાગર એટલે કે સાગર એટલે સમુદ્ર, અને વર એટલે કે શ્રેષ્ઠ. સાગર વર એટલે કે કોઈ શ્રેષ્ઠ સમુદ્ર સાગર હોય, એટલે કે બહુ મોટામાં મોટો કોઈક સાગર લઈ લો ને, ઓશન, મોટામાં મોટું સમુદ્ર કોઈ, તો એ સમજો કે સ્વયંભૂ રમણ સમુદ્રની આપણે એનું એક્ઝામ્પલ લઈએ તો એમાં શું છે? ગંભીરા આગળ લખેલું છે. ગંભીરા એટલે કે ગંભીર. તો કોઈ શ્રેષ્ઠ સાગર હોય જેમ કે સ્વયંભૂ રમણ સમુદ્ર, તો એના જેવા ગંભીર, એના જેવા અથવા તો એના કરતા પણ ઘણા વધારે ગંભીર, તે લેવાનું અહીંયા મીનિંગ. બરાબર, એના જેવાની પણ એના કરતા પણ વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો હોય. એટલે કે સાગર કેવું હોય, સમુદ્ર કેવું હોય, કેટલું ગંભીર હોય, એની અંદર બધું જ કેટલું બધું સમાઈ ગયેલું છે સમુદ્રની અંદર. બરાબર, રત્ન હોય, મણીઓ હોય, કેટલા કેટલા એક્સપેન્સિવ આ હોય છે, રત્નમણી, પર્લ્સ જે પણ હોય, નિધિઓ હોય, કંઈક કંઈક હોય ને, એમાં ઘણું બધું હોય. તો એટલા માટે એને ગંભીર કહેવાય. બરાબર, ઘણું બધું એની અંદર રહેલું છે, એટલા માટે સાગરને ગંભીર કહેવાય છે. છતાં પણ એ શાંતિથી બધાને સમાઈ લે છે. તો સિદ્ધ ભગવાન એના કરતા પણ વધારે ગંભીર સિદ્ધ ભગવંતોને શા માટે કહેલું છે? કે સિદ્ધ ભગવંતોનું
આત્મા છે એમાં કેટલા અનંતા અનંતા ગુણો છે, એ બધું એમણે ગંભીરતાથી બધું એવી રીતે એમની અંદર રહેલું છે, અનંતા અનંતા ગુણો. બરાબર, અનંત ગુણોના સાગર જેવા છે તેઓ, ગંભીર છે. પછી આગળ છે સિદ્ધા, એટલે કે સિદ્ધ ભગવંતો, એટલે જે પણ સ્વરૂપને પામી ગયેલા છે એવા બધા જ સિદ્ધ ભગવંતો. સિદ્ધિમ એટલે કે સિદ્ધિ, મમ દિસંતુ, મમ એટલે કે મને, દિસંતુ એટલે આપો. એટલે શું અહીંયા કહેલું છે કે હે સિદ્ધ ભગવંતો, કેવા સિદ્ધ ભગવંતો? ઉપર બધું છે. ચંદેસુ નિમ્મલયરા ઐચ્યસુ અહ્યમ પયાસયરા સાગર વર ગંભીરા. તો આવી ઉપમાઓ આપેલી છે સિદ્ધ ભગવંતોને, કે આવા સિદ્ધ ભગવંત, હે સિદ્ધ ભગવંતો, મને પણ આવી સિદ્ધિ આપો. મને પણ સિદ્ધિ આપો. સિદ્ધિ એટલે શું આપો? સિદ્ધિ એટલે કે એક અચીવમેન્ટ આપો. સિદ્ધિ એટલે શું? આપણે કહીએ ને કે કોઈક એક વ્યક્તિ છે એને કોઈક ફિલ્ડમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલે કે અચીવમેન્ટ એને હાસિલ કરી છે. તો આપણા માટે મેઇન અચીવમેન્ટ કે શું કહેવાય છે? અલ્ટિમેટ ગોલ કે ધ્યેય લક્ષ્ય શું છે? કે જે મોક્ષ પદ છે, તો એની પ્રાપ્તિ કરવી તે આપણો અલ્ટિમેટ ગોલ છે ને. તો એ જેઓએ પ્રાપ્ત કરી લીધી, તો એમના માટે કહેવાય કે હા, આ આત્માએ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. કારણ કે જીવનનું અલ્ટિમેટ ગોલ કે ધ્યેય છે તે શું છે? મોક્ષ પદની પ્રાપ્તિ કરવી, મોક્ષ પદ મેળવવું. તો જેમણે પણ મોક્ષ પદની પ્રાપ્તિ કરી લીધી, તો એમના માટે કહી શકાય કે એમણે અહીંયા સિદ્ધિ મેળવી છે, એટલે કે સક્સેસફુલ થયા છે. બરાબર, કે ટાર્ગેટ હતું એ અચીવ કરી દીધું છે, અને જીવનના અંતિમ ધ્યેય છે, ગોલ છે, એમાં સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે, એટલે કે મોક્ષ પદ ની પ્રાપ્તિ કરી લીધી છે. તો આવા આવા સિદ્ધ ભગવંતો, મને પણ આપની જેવી આવી જ સિદ્ધિ આપો. સિદ્ધિ એટલે કે મોક્ષ પદ આપો. તો અહીંયા આપણે સિદ્ધ ભગવંતો છે એમના પાસેથી મોક્ષ પદની માંગણી કરી છે. બરાબર, એટલા માટે જયારે પણ લોગસ સૂત્ર આપણે બોલતા હોઈએ છીએ, કૌશગમાં વારંવાર બોલવાનું હોય છે, ઘણી જ વખત આવે છે. તો એટલા માટે આ મીનિંગ, આ શબ્દાર્થ પાકા કરીને શું કરવાનું છે? અર્થનું ચિંતન મનન કરવાનું છે. માત્ર લોગસ પોપટની જેમ બોલી નથી લેવાનું, પણ એનો જે મિનિંગ્સ છે, તો એ મિનિંગ સાથે સાથે એનું ચિંતવન કરવાનું છે. જો કરશું તો જ પછી એનું મિનિંગ થશે કે હા, આપણે સાચી આ માંગણીઓ કરી છે. એમ જ બોલી નાખશું, કઈ મિનિંગ નો ખ્યાલ ન હોય, તો એનું કઈ મિનિંગલેસ છે. પછી એનું કઈ ફળ મળવાનું નથી. એવું જ થશે કે આપણે કઈ માંગણી જ કરી જ નથી, કારણ કે આપણે મિનિંગ સહિત, ઈચ્છા સહિત માંગણી જ કરી નથી ને. ઈચ્છા જ નથી, મિનિંગ ખબર ન હોય તો ઈચ્છા કેવી રીતે થાય? ઈચ્છા થાય તો જ માંગીએ ને. બરાબર, એટલે ઈચ્છા સહિત આપણને આ બધું માંગણી કરવાની છે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે શબ્દાર્થ બાયહાર્ટ કરવું ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, કમ્પલસરી છે. હવે આપણે આગળ ચાલશું, પેજ નંબર 12 ઉપર ચાલશું. ઓકે, તો હવે આપણે કન્ટિન્યુ કરશું. લાસ્ટ ટાઈમ આપણે જોતા હતા કે નહીં, પેજ નંબર 7, કે મોક્ષ છે ને માત્ર શું ધર્મ કરવાથી નહીં મળવાનું આપણને, જે ધર્મ પુરુષાર્થ છે, તો માત્ર તે જ કરશું તો કઈ મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. પણ શું કરવું પડશે? મોક્ષ પુરુષાર્થ કરવું પડશે. ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે માત્ર ધર્મ કરશું ને તો ધર્મથી શું મળશે? ધર્મથી માત્ર ને માત્ર શું મળશે? એનાથી માત્ર પુણ્ય જે છે, પુણ્ય કર્મો છે, તો તે જ બંધાતા જશે, બંધાતા જશે. અને પુણ્ય કર્મ શું આપશે? પુણ્ય કર્મો જ છે, પુણ્ય કર્મ છે. તો કર્મ શું આપે? કર્મ આપણને બાંધે, આત્માને બાંધતો જાય, બાંધતો જાય. એટલે શેમાં બાંધે? નવા નવા ભવો કરાવે, નવા નવા ભવો આપે, સદગતિની પ્રાપ્તિ કરાવશે. અને ઇનડાયરેક્ટલી સંસાર તો વધતું જશે ને પછી. એટલે ધર્મ કરવાથી શું થાય? ધર્મ કરવાથી આપણું પુણ્ય કર્મોનો બંધ થતો જાય. બંધ એટલે કે બંધન આપણું થતું જાય. ઇન શોર્ટ, સિમ્પલ લેંગ્વેજમાં, ધર્મ એ પુણ્ય કર્મ બંધાવે, જે આપણા આત્માને બાંધે છે. ક્યાં બાંધે? સોનાની બેડીમાં જકડી રાખે. નવા નવા ભવો વધારે, જેમાં આપણને ભલે સદગતિ મળે, પણ એ સંસાર જ છે. ભલે સદગતિ કહેવાય મનુષ્ય કે દેવભાવને, ભલે સદગતિ કહેવાય, પણ એ શું છે? ચાર ગતિરૂપ સંસારનું એક ભાગ જ છે ને.
તો એમાં જ ભટકાતો, એટલે એમાં જ આપણને બહુ ગમે, પછી કે સંસાર બહુ ગમવા લાગે. એ જ થાય ને, પછી સદગતિ મળે તો શું મજા આવે ને, સારી એવો દેવલોક મળે, મનુષ્ય ભાવ મળે, તો શું થાય, સંસાર ઉપર રાગ વધતો જાય. બરાબર. કારણ કે આ પુણ્ય કર્મો શું છે, સોનાની બેડીની ઉપમા આપેલી છે. તો સોનો ગોલ્ડ છે બધાને ગમે ને, એટલે કે એ સોનાનું જે બેડી છે કે સોનાનો પિંજરો છે, બધાને પછી અંદર રહેલું જે પક્ષી છે ને ગમવા લાગે, સોનાનું છે એટલા માટે. પણ એને સમ્યક દર્શન વગર એને ખ્યાલ નહીં આવે કે આ તો છેલ્લે છે શું, બેડી જ છે કે પિંજરો જ છે. તો એનાથી કઈ એને મુક્તિ મળી નથી. અહીંયા જે એ સુખ એને લાગે છે કે આ સુખ છે, પણ આ કઈ સોનાનું, આ જે પૂતગલો છે એમાં કઈ સાચો સુખ નથી. સાચો સુખ તો ત્યારે મળશે જ્યારે આ પિંજરો ખુલશે અને આખા ખુલ્લા આકાશમાં ઉડવા મળશે. તો એ જે મોક્ષ રૂપી જે આ મુક્ત અવસ્થા છે, તો એને એનું એ જે અનુભૂતિ છે, જે એનું ટેસ્ટ છે, એને માણ્યું જ નથી આત્માએ. કારણ કે બંધનમાં, કર્મોના બંધનમાં હજી સુધી આ સુધી બંધાઈને જ રહેલો છે. એને મોક્ષની અવસ્થાનું જે આનંદ છે, તો એને માણ્યું જ નથી. એટલા માટે એને સોનાની બેડી છે ગમવા લાગી છે. અને આપણા સંસ્કારો પણ આપણે એવા જ પાડ્યા છે અનાદિકાળથી, કે આપણને આ બધું પૂતગલનું જે સંસાર છે, કર્મોની જે બેડીઓ છે, આપણને ગમવા લાગી છે. પણ એના ઉપર જ આપણને અણગમો કરવાનું છે. શું કરવાનું છે? જય વ્યવહારાય સૂત્રમાં આપણે એટલા જ માટે તો માંગણી કરી રહ્યા છે, ભવ નિવ્યયો, એટલે કે ભવથી નિર્વેદ થાય મને. ભવ એટલે કે સંસાર, સંસારથી મને નિર્વેદ એટલે કે કંટાળો આવે. એ તો અહીંયા પ્રોબ્લેમ છે. એ આપણને શા માટે માંગવું પડે છે પ્રભુ પાસેથી, કે મને સંસાર ઉપરથી કંટાળો આવે? કારણ કે આજ સુધી આપણને સાચે કંટાળો આવ્યો જ નથી સંસાર ઉપર. સંસાર આપણને બહુ જ જેમ એટલે ગમ્યા જ કરે છે. આ સોનાની બેડીઓ છે આપણને ગમવા લાગી છે. એટલા જ માટે આપણને માંગવું પડે છે પ્રભુ પાસે, કે સાચો આપણને કંટાળો આવે સંસાર ઉપરથી. ભવનિવ્યયો, એટલા માટે આ માંગણી કરવાનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, વિચારવા જેવું છે. બરાબર. એટલે આ આપણને અહીંયા ધ્યાન રાખવાનું છે કે પુણ્ય એટલે કે ધર્મ જે છે, ધર્મ પુરુષાર્થ છે, તો એ ક્યારે પણ શું આપશે? સંસાર વધારશે. એટલા માટે માત્ર ધર્મ પુરુષાર્થ નથી કરવાનું, આપણને શું કરવાનું છે? મોક્ષ પુરુષાર્થ કરવાનું છે. એટલે મેન શું કરવાનું છે? પાપાચરણો છે એનું ત્યાગ કરવાનું છે. અને એ પણ કેવી રીતે? સંપૂર્ણ રીતે, ટોટલી ત્યાગ કરવાનું છે. તો એ કેવી રીતે કરી શકાય? ઓનલી વન વે, સર્વવીરતિ સ્વીકારવાથી. સર્વવીરતિ સ્વીકારશું તો જ આપણે આ જે પાપ આચરણો છે, પાપાચરણ, તો એનાથી સંપૂર્ણપણે અટકી શકશું, નહીં તો નહીં થાય. બીજું કોઈ ઓપ્શન જ આપણા પાસે નથી. સર્વવીરતિ આ શબ્દ છે, એનો મિનિંગ જ જો ને. સર્વવીરતિ એટલે ટોટલી, વીરતિ એટલે કે પાપોથી અટકવું, કમ્પ્લીટલી સર્વ પ્રકારે પાપોથી અટકવાનું. મન વચન કાયાથી ન કરીશ નહીં, કરાવીશ નહીં, અને પાપ કરનારની અનુમોદના પણ કરીશ નહીં. એટલે કેવું છે આ સર્વવીરતિનું જે પણ સ્વીકારે, તો એ કેવા એક એમાં આવી જાય, સંવર ક્રિયામાં આવી જાય. સંવર ક્રિયા એટલે કે જે નવા પાપ કર્મોનું ઇન્કમ જ બંધ કરી નાખે ટોટલી, એવું છે આ સર્વવીરતિ. એટલે કે જેમ કહી શકાય ને, કે જે એક શિલ્ડ હોય ને, વોટરપ્રૂફ, કેવું હોય વોટરપ્રૂફ જેકેટ અથવા તો એવું શિલ્ડ કે જે પ્રોપરલી આખી રક્ષા કરે, એક પણ બાણને શરીર ઉપર અડવા નહીં દે, અથવા તો પાણીનું ડ્રોપ પણ અંદર એન્ટર કરવા નહીં દે, એવું હોય ને વોટરપ્રૂફ જેકેટ. તો એના જેવું આ હોય છે સર્વવીરતિ રૂપી જે સંવર ક્રિયા, એટલે એક શિલ્ડ છે. એનાથી નવા પાપ કર્મોનો બંધ એ અટકી જ જાય છે, એવું છે. બરાબર. અને જૂના જૂના પાપ કર્મોનો પણ એ નાશ થતો જાય છે. તો મેન આપણું એ જોવું જોઈએ કે નવા પુણ્ય કે પાપ કર્મો આપણને બાંધવા નથી. અને જે પણ બંધાયેલા છે ઓલરેડી, તો એની આપણને એને છૂટો કરવાનો છે. આત્મા પ્રદેશો ઉપરથી છૂટો કરવાનું છે, નિર્જરા કરવાની છે, અને ટોટલી કર્મરહિત અવસ્થા આપણને પ્રાપ્ત કરવાની છે. તો એને કહેવાય છે મોક્ષ પુરુષાર્થ. ખાસ ધ્યાન રાખવાનું. એટલે મોક્ષ માટે આપણને પુરુષાર્થ કરવાનું છે, મહેનત કરવાની છે.
પણ આપણને પુણ્ય કમાવવા માટેની મહેનત નથી કરવાની, ધર્મ કરવાનું છે. ધર્મ એટલે શું? ધર્મ પુરુષાર્થ એટલે શું? ધર્મ પુરુષાર્થ એટલે કે જે પણ પુણ્ય કર્મોનું બંધ થાય ને એવા એવા સુકૃતો, જેમ કે કોઈક સામાયિક કરવા બેસે 9 to 5 પલ્યોપમ દેવતાએ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે, અથવા તો કોઈક પ્રભુને ફૂલની માળા ચડાવે 1,00,000 વર્ષના ઉપવાસના ફળ માટે, તો એટલે આ બધું ફળ ને લાભ માટે જ થાય છે ને આ બધું. તો એ બધું આપણને આ ઇન્ટેન્શન થી નથી કરવાનું. પ્રભુને ફૂલ માળા ચડાવીએ, ફૂલોની માળા, તો એ શું કોઈ રાજ્ય મેળવવા માટે આપણને ફૂલોની માળા આપણને ચડાવવાની છે? આપણે જે ફૂલ પૂજાના દુહામાં પણ આવે છે ને, 7 કોડીને ફૂલડે પામ્યા દેશ 18 આવે છે ને, રાજા કુમારપાળનો વર્ત્યો જય જયકાર. તો આપણે પણ જ્યારે ફૂલ પૂજા કરીએ તો ત્યારે એવા ભાવ આપણા આવવા જોઈએ કે આપણે પણ મેં મારા આ સ્વદ્રવ્યથી ફૂલો લઈ આવ્યો છું અને આ 7 કે 10 ફૂલો ચડાવીને મને પણ, હું પણ નેક્સ્ટ ભાવમાં 10 કે 20 દેશોનું રાજા બનું, અથવા તો આવી ધન સંપત્તિની પ્રાપ્તિ કુમારપાળ રાજાની જેમ મને પણ થાય, એવી માંગણી કરીને આપણે ફૂલ પૂજા કરશું તો એ પણ શું છે? આ ધર્મ છે, આ ધાર્મિક કાર્ય કર્યું છે અને એનાથી આપણું બંધાશે પુણ્ય, અને પછી પુણ્ય કર્મો બંધાય ને પછી આપણને પણ આ મળશે, સુખ સંપત્તિ વગેરે મળશે. પણ પછી ધર્મથી શું થશે? સદગતિ ભલે મળશે, પણ એ કેવું હોય? પાપાનું બંધી પુણ્ય હોય. બરાબર? આવી બધી પુણ્યની સામગ્રીઓ આપી તો દેશે, પણ પછી બુદ્ધિ બગાડી નાખશે અને પછી શું આપશે? દુર્ગતિ પછી આગળ આપશે, એવું છે આ. બરાબર? એટલા માટે આવા પ્રકારના બધા, ભલે આપણે દુઓ બોલીએ પણ એનો અર્થ આપણને સમજવાનું છે કે એ સ્વદ્રવ્યની અહીંયા તાકાત કેટલી છે તે બતાડેલું છે. એવું નથી, એવું ન હતું કે કુમારપાળ રાજાએ આવા કઈ મને 18 દેશનો રાજા બનવું એટલા માટે એ ભાવથી એમણે એવી માંગણી કરીને ફૂલ નથી ચડાવ્યા. એવા ભાવના, એવી ઈચ્છા સહિત તેમણે ફૂલ પૂજા નહીં કરી હતી. એ ધ્યાન રાખવાનું છે. એમના ભાવો શુદ્ધ હતા, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જે પણ આપણે દુહાને બધું બોલીએ ને, અર્થના અનર્થ નહીં કરવાના આપણને, તો બધું ગડબડ થઈ જશે. ધર્મ નથી કરવાનું, પણ શું કરવાનું છે? બધી દ્રવ્ય પૂજા કરીએ ને દેરાસરમાં, તો એ ધર્મ નથી કરવાનો, પણ એમાં મોક્ષ પુરુષાર્થ કરવાનો છે. તો એ ડિફરન્સ સમજવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર? નહીં તો બધું ગડબડ થઈ જશે. આજ સુધી આપણે બધી ધાર્મિક ક્રિયાઓ જ કરી રહ્યા છીએ, તો એનાથી શું થશે? ધર્મ એટલે કે પુણ્ય કર્મોનું બંધ થશે, પણ સંસાર વધતું જશે, પછી આગળ પછી દુર્ગતિ જ મળશે, એવું છે. એટલા માટે ધર્મ પુરુષાર્થ નહીં, પણ મોક્ષ પુરુષાર્થ કરવાનું છે. બરાબર? આ ધ્યાન રાખવાનું. અને બીજું એક વાત ધ્યાન રાખવાની કે સર્વવૃત્તિની આપણે વાત કરી, તો કોઈ પણ જો આપણા પરિવારમાંથી કોઈને પણ જો ભાવ થાય ને, તો ક્યારે પણ કેટલાક જણ શું કહેતા હોય કે એ આ દીક્ષા નહીં લેવા, એ દીક્ષા નહીં લેવાની, અને ઘણાના ભાવ તોડી નાખે. તો એવું બધું કરશું ને તો ભયંકર પાપ કર્મોનો બંધ થશે, નિકાચિત પાપ કર્મોનું પછી બંધ થઈ જશે, અને પછી આગળ આપણને પોતાને જ આગળ દીક્ષા ક્યારે પણ સ્વીકારવા મળશે નહીં જલ્દીથી. બરાબર? એટલા માટે બીજાના ભાવો તોડવા નહીં, ભાવ હિંસા કરવાની નહીં, કારણ કે ભાવ હિંસા મહા મોટો પાપ છે. દ્રવ્ય હિંસાથી આટલું પાપ કર્મોનું બંધ નથી થતું જેટલું ભાવ હિંસાનું, કોઈકના ગુણોનું આપણે આત્મિક ગુણોનું ઘાત કરીએ ને, તો એનાથી ઘણું જ પાપ લાગે આપણને. એટલા માટે કોઈના પણ આવા ભાવ હોય ને તો અંતરાય નહીં પાડવાના, એ ધ્યાન રાખવાનું. બરાબર? પોતે જ આપણે પોતાને જ આવા સર્વવીરતી સ્વીકારવાનું પુરુષાર્થ કરવાનું છે. તો અને આપણને પણ જલ્દીથી સર્વવીરતી મળી જાય એના માટે શું કરવાનું? ગુરુ ભગવંતોની વૈયાવચ ભક્તિ એ બધું હોય ને, એ બધું કરવાનું. વંદન કરવા જવાનું, સત્સંગ કરવાનું, એમના વ્યાખ્યાન સાંભળવા. બરાબર? અને એમનું શું કરવાનું? ગુણગાન કરવાનું, અનુમોદના કરવાની, નવકાર મંત્ર પણ ગણવાનું, એમાં પણ વંદના કરવામાં આવે છે, બધું કરવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર? તો આપણે વિશ્વમાં શું જોયું કે વિશ્વમાં થવા બધા જે પણ થનારા જેટલા પણ કાર્યો છે, તો એના પાછળના 5 રીઝન્સ બધા જોઈ લીધા. બરાબર?
એ ધ્યાન રાખવાનું. તો હવે એમાં આપણે શું જોયું કે જે પણ જીવોની ભવિતવ્યતા પાકે છે અને એના કારણે પછી શું થાય છે, જે માત્ર ભવ્ય અને અભવ્ય જીવો તો તેઓ જ બહાર નીકળી શકે છે. તે જોયું ને કે જાતિ ભવ્ય જીવો છોડીને અવ્યવહાર રાશિમાંથી માત્ર ભવ્ય અને અભવ્ય જીવો જ બહાર નીકળી શકે છે, જેમ એમાં પણ જેમની ભવિતવ્યતા પાકી છે. બરાબર. અને પછી હવે એ બંને પ્રકારના જે જીવો છે નીકળીને એ બંનેની એક જીવન યાત્રા સ્ટાર્ટ થાય છે. શું થાય છે? બંને હવે બહાર નીકળે છે સંસારમાં. હવે 563 જે ઓપ્શન્સ છે અલગ અલગ, તો એમાં હવે એમનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે જીવનનું જે પ્રવાસ યાત્રા છે તે હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે ભવિ જીવોની જે પ્રવાસ યાત્રા છે એટલે એ અલગ પ્રકારની સ્ટાર્ટ થશે, અને અભવિ જીવોની અને ભવિ જીવોની બંનેની અલગ અલગ પ્રકારની આ સ્ટાર્ટ થશે. બરાબર. જીવનની જે આત્માની જે યાત્રા છે તે સંસારની યાત્રા એ બંનેની અલગ છે. તો એ આપણે જોઈએ. તો જે પહેલું આપણે જોયું ભવિ જીવો, એમની કેવી રીતેની હોય છે, જે મોક્ષની યોગ્યતા વાળા હોય છે ને તેમને ભવિ જીવો કહેવાય છે. એમાં પણ જેમણે પણ ક્વેશ્ચન થાય કે હું ભવ્ય છું કે અભવ્ય, એવું ક્વેશ્ચન અથવા એટલે ક્વેશ્ચન કોને ઉત્પન્ન થાય? ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે એવું ટેન્શન આવે ને કે હું જો અભવી હોઈશ તો પછી મને મોક્ષની પ્રાપ્તિ થઈ જ નથી શકવાની. આવું ટેન્શન આવે ને તો પછી એને ફીલ થાય કે હું અભવી તો નહીં હોઈશ ને ક્યાંક, એટલે હું ભવ્ય છું કે અભવી હું. એટલે એવા પ્રકારનું ટેન્શન કે ક્વેશ્ચન આવે ને તો સમજી લેવાનું કે તે અવશ્ય ભવિ જીવ જ છે. કારણ કે આવા પ્રકારનું જેને ટેન્શન કે ચિંતા થાય ને તો એ કોને થઈ શકે? માત્ર જેને મોક્ષની પ્રાપ્તિ કરવા માટેની જે આ હોય ને ઈચ્છા હોય ને અંદરથી, સાચી ઈચ્છા હોય ને એને સાચું આવું નેચરલી આવું ટેન્શન થાય, ચિંતા થાય. તો આવા જ હોય છે ભવિ જીવો, એ જ હોય છે. કારણ કે એમને ચિંતા થયા કરે છે કે મોક્ષ મળશે કે નહીં અને ક્યારે મળશે. અને આવી ચિંતા અભવિ જીવોને ક્યારે નહીં થાય. એમને બિલકુલ ચિંતા જ નહીં થાય આવી કે મને મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં, એવી ચિંતા એમને હોય જ નહીં. ટેન્શન ફ્રી હોય ટોટલી. ક્યારે એમને એવી ચિંતા નહીં થાય. એટલા માટે એમને એવું ક્વેશ્ચન પણ ક્યારે નહીં થાય કે હું ભવિ છું કે અભવિ છું. એમને આ કોન્સેપ્ટ પણ સમજાવી દે ને એટલે પ્રભુની દેશના તો તેઓ સાંભળવા બેસી શકે છે ને સમવસરણમાં. તો ઓબ્વિયસલી એમને ભવિ જીવ અને અભવિ જીવોનો કોન્સેપ્ટ તો સાંભળ્યું જ હોય ને ત્યાં. છતાં પણ એમને આવી મોક્ષની આવી ચિંતા જ નહીં થાય, ટેન્શન જ નહીં આવે. કારણ કે એમને મન જ નથી ત્યાં મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાનું મન જ નથી, એમને ઈચ્છા જ નથી. એટલા માટે પછી એવા ક્વેશ્ચન કે એવા ચિંતાઓ તેમને થાય જ નહીં, કરે જ નહીં. તો એકદમ ટેન્શન ફ્રી હોય. પણ આપણે એ મેઇન ધ્યાન રાખવાનું કે આપણને જે એવું આવે ને ચિંતા થાય ને તો એ જ આ કન્ફર્મેશન છે. ભવિતવ્યતાનું આ કન્ફર્મેશન છે કે હા આપણે ભવિ જીવો છીએ. તો એવું શાસ્ત્રકાર ભગવંતો કહે છે, તે ધ્યાન રાખવાનું. પછી બીજું છે કન્ફર્મેશનની બીજી ટેસ્ટ છે કે પોઈન્ટ છે, કન્ડિશન છે કે જેઓએ પણ શત્રુંજય મહાતીર્થની જાત્રા કરી છે તો તે એમનું સ્પર્શ કર્યું હોય, દર્શન કર્યું હોય, જાત્રા કરી હોય તો તેઓ અવશ્ય ભવિ જીવ જ હોય જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. માટે આપણને પણ શું કરવાનું, જલ્દીથી જો નહીં કરી હોય તો આ જ ભાવમાં ત્યાં જાત્રા કરી લેવી જોઈએ. બરાબર. તો સમજી લેવાનું આપણે જો આ બધું કરીએ ને તો એને કહેવાય છે મોક્ષ પુરુષાર્થ. એટલે આ મહેનત આ છે. બરાબર. કે આપણે હમણાં અહીંયા મુંબઈમાં આરામથી બેઠેલા છીએ, અથવા તો જ્યાં જ્યાં જે પણ રહે છે ઇન્ડિયામાં, જ્યાં પણ કે આઉટ ઓફ ઇન્ડિયા, બધા આરામથી આપણે અહીંયા રહેલા છે આપણે પોતપોતાના રેસિડન્સમાં. પણ હવે થોડોક મહેનત કરશું, પુરુષાર્થ કરશું, અને આ ચોમાસો પૂરો થઈ જાય પછીથી જાત્રાઓ કરવાની હોય. શત્રુંજય મહાતીર્થ ને બધું હોય ને એવા તીર્થો. તો આફ્ટર ચોમાસો થઈ જાય, રેની સિઝન પતી જાય પછી ત્યાં જાત્રા કરવી જોઈએ. ચોમાસામાં જાત્રા નહીં થાય બિલકુલ પણ. ખાસ ધ્યાન રાખવાનું. તીર્થોની આશાતના નહીં કરવાની. તીર્થ સ્થળે જઈને આશાતના નહીં કરવાની. બરાબર. તો એ ધ્યાન રાખવાનું. એટલે ચોમાસો પતી જાય પછીથી જાત્રા સ્ટાર્ટ કરવાની. તો તે પણ ત્યાં જઈને જાત્રા કરવી તો એ પણ શું છે કે એક પ્રકારનું મહેનત કરી છે, એટલે કે પુરુષાર્થ કર્યું છે. પણ કયું? મોક્ષ પુરુષાર્થ કર્યું છે.
પણ જો આપણે ત્યાં જઈને એવા ભાવથી યાત્રા કરીએ, કયા ભાવથી કે મને આ કંઈક આ ભાવમાં કંઈક આવી કોઈ સંપત્તિ કે કંઈક એનું લાભ મળે, અથવા તો આવતા ભાવમાં મને કંઈક કોઈ પદવીની પ્રાપ્તિ થાય, તો એ બધું ધર્મ પુરુષાર્થ છે. તો એ નહીં કરવાનું, એ પછી દુર્ગતિ આપશે, સંસાર વધારશે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે આપણને શું કરવાનું કે મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા સહિત આ બધા પુરુષાર્થ કરવાના, ત્યાં જઈને જાત્રાઓ કરવાની. તો આપણે આ બધું સ્ટાર્ટ કરશું, આવી મહેનતો કરશું ને કે તીર્થમાં જઈને જાત્રાઓ કરવી, એ મહેનત કરશું એટલે કે પુરુષાર્થ કરશું, તો આપણી જે વિકાસ યાત્રા છે ને, તો એ સ્ટાર્ટ થશે સાચા અર્થમાં. બરાબર, એટલે મોક્ષ તરફની, મોક્ષના ડિરેક્શનમાં આપણે આગળ એકચ્યુઅલી વધવા લાગશું, નહીં તો નહીં થાય. કારણ કે એ પુરુષાર્થ તો કરવું પડશે, તો પછી આપણા આત્મિક ગુણો છે તો એનો વિકાસ સાચે સ્ટાર્ટ થશે. એટલે આપણને શું કરવાનું છે, જે આવા અનુકૂળ સંયોગો હોય, આવી સામગ્રીઓ હોય, તો તે આપણી સમક્ષ છે કે આપણને ખ્યાલ છે કે આ ગુજરાતમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં પાલિતાણા ગામમાં અહીંયા શત્રુંજય મહાતીર્થ છે, આપણા પાસે બધું છે, નોલેજ છે, ઇન્ફોર્મેશન છે, પૈસા છે, જાત્રા એટલે ટ્રેન માટે આવવા જવાની જે પણ છે સામગ્રીઓ છે, તો એ બધું યુઝ કરવાનું. અને જે આ બધી અનુકૂળ સંયોગો છે, તો આપણને શું કરવાનું કે આપણને વારંવાર મળતા રહે, પ્રાપ્ત થાય, એની સાથે વારંવાર સંયોગો થાય, તો એવું આપણને કરતા રહેવાનું. તો પછી આપણી જે યોગ્યતા છે, આત્મિક ગુણો છે, એ ખીલતા જાય. બરાબર, એટલા માટે શું કરવાનું, જ્યાં પણ દેવ ગુરુ ધર્મ જ્યાં જ્યાં હોય, તો ત્યાં જ આપણને એની બાજુમાં રહેવું જોઈએ. જો બાજુમાં નહીં રહેતા હોઈએ તો શું કરવાનું, આપણે વારંવાર એમની બાજુમાં જવાનું, એટલે કે ત્યાં જવાનું, એમનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનું. એટલે કે જે એક તો જંગમ તીર્થ છે અને બીજા સ્થાવર તીર્થો છે, તો એ તીર્થ એટલે કે શું, જે તારી શકે એમને તીર્થ કહેવાય. તો એનું આલંબન લઈને આપણને મોક્ષ પુરુષાર્થ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. બરાબર, આ સીડીઓ છે, લેડર્સ છે. આ કોણ કોણ, એક તો જંગમ તીર્થ અને બીજા સ્થાવર તીર્થ. જંગમ એટલે કે જે આપણા ગુરુ ભગવંતો છે, 5 મહાવ્રતધારી, તો એ આપણા જંગમ તીર્થ છે. એટલે આપણને સંસાર રૂપી સમુદ્રથી તારી શકશે, એમના પાસે જવું જોઈએ વારંવાર. અને જે સ્થાવર તીર્થ છે, એટલે કે આ શત્રુંજય મહાતીર્થ, ગિરનાર મહાતીર્થ, આ બધા તીર્થો છે. ઘણા બધા તીર્થ છે, સાચે તો ઘણા બધા છે. તો એ બધા કેવા હોય છે, પણ સૌથી બેસ્ટ તો અને નંબર 1 આ શત્રુંજય મહાતીર્થ જ છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, તો વારંવાર આપણને ત્યાં જવું જોઈએ. તો શું થાય, આપણી યોગ્યતા ખીલતી જાય, કર્મોનું જે મળ છે એ હટતું જાય. અને બીજું ધ્યાન રાખવાનું કે જે પણ અનાર્ય દેશ વગેરે ત્યાં રહેતા હોય ને, તો શું થાય, એમની યોગ્યતા જલ્દીથી ખીલી નહીં શકે, કારણ કે તેમને સુનિમિત્ત હોય ને, કે આવા આલંબનો હોય ને, તે મળતા નથી ઇઝીલી, વારંવાર મળી શકતા નથી. બરાબર, તો એટલે આપણને જ પ્રયાસ કરવાનો કે આ સુનિમિત્તોને જે આલંબનો છે ને, તો એ મળતા રહે આપણને વારંવાર આટલા નાનકડા જીવનમાં. તો શું થાય, આત્મિક ગુણો પછી ખીલતા જાય. એટલે સારા નિમિત્તો મળે તો પછી શું થાય, આપણા ગુણો છે ને, આત્માના અનંત ગુણો એ ખીલતા જાય. પણ જો ખરાબ નિમિત્તો સાથે જ આપણે જો ભટકતા રહેશું ને, એની સાથે સંયોગો થશે ને, તો શું થશે, ગુણોનું આવરણ થતું જશે દોષોથી, એટલે કે કર્મોનું આવરણ થતું જશે, આપણા ગુણો ઢંકાતા જશે. એટલા માટે ધ્યાન રાખવાનું કે જ્યાં પણ દેવ ગુરુ ધર્મ રૂપી જે આલંબનો છે, તો એમની પ્રાપ્તિ થાય ઇઝીલી, તો ત્યાં જ રહેવાનું. બરાબર, તો આવી રીતે ભવિ જીવોની વિકાસ યાત્રા હોય છે. બરાબર, અને આ ભવિ જીવોની વિકાસ યાત્રા કેવી હોય કે નાના એવી રીતે જે સંસારમાં જે ચક્કર એ ખાય છે ગોલ ગોલ, તો એ આવું હોય. અને પછી ફેરા ધીરે ધીરે કરીને મોટા થતા જાય કુંડાળાઓના, આવું હોય છે. અને પછી જીવ ચરમાવર્તમાં આવે. ચરમાવર્ત એટલે શું, ચરમ આવર્ત, ચરમ એટલે કે સૌથી છેલ્લામાં છેલ્લું, ચરમ એટલે સૌથી છેલ્લામાં છેલ્લું, અને આવર્ત એટલે કે એક રાઉન્ડ. એટલે અહીંયા આપણને દેખાય છે ને, આ ભવિ જીવોનું આવી રીતે વિકાસ યાત્રા આ પ્રકારે હોય છે. અહીંયા જોઈ શકીએ છીએ ને, આવી રીતે ગોલ ગોલ ફેરા કરતા રહે, ભવો આટલા ઘણા કરે, પછી છેલ્લો એક ચક્કર બાકી રહેલું હોય, તો ત્યારે કહેવાય કે જીવનું હવે આ ચરમાવર્તમાં પ્રવેશ થઈ ગયું છે, એનું ચરમ આવર્ત બાકી છે, લાસ્ટ ચક્કર બાકી છે. તો અહીંયા આપણને દેખાય છે કે ઘણું બધું લાંબુ ચક્કર છે.
ઘણું લાંબુ છે ને, પણ છે તો લાસ્ટ ચક્કર આ સંસારનું. એટલે આપણને શું કરવાનું, જલ્દીથી ચર્માવર્તમાં આવી જઈએ, પછી અર્ધ ચર્માવર્તમાં આવી જઈએ, અને પછી છેડે પહોંચી જઈએ. છેડે પહોંચી જઈએ એટલે કે શું, કે આપણું હવે મોક્ષને આપણે પ્રાપ્ત કરી, મોક્ષની અવસ્થા એ આપણે પામી દીધી છે. બરાબર. તો એ કહેવાય છે કે અહીંયા જે પણ ભવી જીવોને આવી રીતે આ ચક્કરમાંથી ક્યારે નીકળીને આ ચર્માવર્તમાં આવી શકે, જ્યારે તેઓ પોતાના આત્મિક ગુણોને ખીલાવે ને. કેવી રીતે? આવા બધા જે છે ને આલંબનો, જંગમ અને સ્થાવર તીર્થ રૂપી જે આલંબન છે, એટલે દેવ, ગુરુ અને ધર્મ, તો એનું આલંબન છે. તો એનું યુઝ કરીને, આલંબન લઈને તેઓ ચર્માવર્તમાં આવી શકે છે. બરાબર. તો અને ત્યારે કહેવાય કે હા, હવે જીવની જે પ્રગતિ છે તો તે થાય છે, એકચ્યુઅલ પ્રગતિ થાય છે. પ્રગતિ એટલે શું? પ્રોગ્રેસ. અને ગતિ. ગતિ એટલે કે મુવમેન્ટ. ગતિ એટલે કે મુવમેન્ટ ને, અહીંયાથી ત્યાં જવાનું. પણ પ્રગતિ એટલે કે પ્રોગ્રેસ. તો પ્રોગ્રેસ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ એકચ્યુઅલ પ્રોગ્રેસ. અને છેડે જ્યારે છેડા સુધી પહોંચશે તો ત્યારે કહેવાશે કે સાચે હવે હા, એની પછી આ જે એકચ્યુઅલ પ્રોગ્રેસ થઈને હવે એણે જે સિદ્ધ કરવા, હાસિલ કરવા યોગ્ય જે હતું તે જીવનનું અંતિમ લક્ષ્ય કે ધ્યેય, લાસ્ટ ડેસ્ટિનેશન, અલ્ટિમેટ ડેસ્ટિનેશન, એને ત્યાં સુધી પહોંચી ગયો છે જીવ. તો ત્યારે કહેવાશે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ વાન ચર્માવર્ત ઇઝ ઇક્વલ ટુ વાન પૂતગલ પરાવર્તન? તો હા, તે રાઈટ છે. એક ચર્માવર્ત કેટલું હોય, કેટલું લાંબુ હોય આ ચક્કર, આ આવર્ત કેટલું લાંબુ હોય? એક પૂતગલ પરાવર્તન કાળ જેટલું હોય લાંબુ. બરાબર, ધ્યાન રાખવાનું. બરાબર છે. હા, તો પછી આપણે આ જોયું કે ભવી જીવોની આવી યાત્રા હોય છે. પણ હવે બીજા પ્રકારના જીવો છે, અભવી જીવો, તો એમની જીવનની યાત્રા કેવી હોય છે? એમને હવે સમજો કે આ ભવિતવ્યતા એમની ખીલી છે, અને એના કારણે અભવી જીવ અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળીને હવે વ્યવહાર રાશિમાં પ્રવેશ કર્યા છે. અને જીવોના જે 563 ભેદોના ઓપ્શન્સ છે એમના માટે બધા અનલોક થયા છે, બધા ખુલી ગયા છે. 4 ગતિરૂપ સંસારમાં ત્યાં તેઓ ક્યાં પણ હવે ભાવ કરી શકશે, ક્યાં પણ કયો પણ ભાવ કરી શકશે. પણ હવે આ અભવી જીવોની કેવી છે યાત્રા? આવી નથી. આવા પ્રકારની નથી, પણ કેવી છે? સિંગલ એક રાઉન્ડ, એક સર્કલ કરીએ ને આવી છે. બસ આવી છે આ અભવી જીવોની. એટલે કે જે આપણે જોયું હશે ને, ઘાંચીનું બળદ કેવું હોય, માત્ર ગોલ 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 ફરતો રહે, ફરતો રહે, ફરતો રહે. એટલે ડિસ્ટન્સ કેટલું કાપે છે? જે ડિસ્ટન્સ છે એ તો ઘણું કાપતો જ જાય છે ને અહીંયા, ગોલ 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 ગોલ. પણ ગોલ ફરીને જ્યાં હતો ત્યાં જ આવી ગયો. એટલે કહી શકાય શું, એમ શું કહી શકાય કે એનું પ્રોગ્રેસ થયું છે, પ્રગતિ થઈ છે એમ કહી શકાય? પ્રગતિ થઈ એમ નહીં કહી શકાય, પણ માત્ર ગતિ થાય છે. બસ ડિસ્ટન્સ કવર કરતો જાય છે. ડિસ્ટન્સ એટલે એનું વધતું જાય છે, પણ પ્રગતિ, પ્રોગ્રેસ બિલકુલ નથી થતો. ત્યાં ને ત્યાં જ રહેલો હોય છે ને. સ્ટાર્ટ કર્યો ત્યાં જ આવી ગયો પાછો પાછો. તો એવા પ્રકારનો અભવી જીવનો આવો આ હોય છે. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે તો ત્યારે એવા પ્રકારનું એનું ચક્કર ચાલતું રહે છે. અને અનંતકાળ સુધી આવી જ રીતે સંસારમાં આવી જ રીતે ભમ્યા જ કરશે આ અભવી જીવો. બરાબર. ક્યારે પણ એમનું કઈ પ્રોગ્રેસ થવાનું જ નથી, એ ધ્યાન રાખવાનું. પણ માત્ર ભવી જીવો જ આ સંસારમાંથી એમની યાત્રા પૂર્ણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. પણ તે પણ કોણ, કયા ભવી જીવો? બધા નહીં, પણ જે માત્ર મોક્ષ પુરુષાર્થ કરશે, માત્ર તે જ મોક્ષ માટે પુરુષાર્થ એટલે કે મહેનત કરશે, પ્રયત્ન કરશે, તેઓ જ મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. બીજા ઘણા બધા ભવી જીવો પણ ક્યારેય મોક્ષ જઈ શકવાના નથી. કારણ કે મોક્ષ પુરુષાર્થ જ કરશે નહીં ને, તો પછી ક્યાં થોડી મળે મોક્ષ? કઈ ઈઝી વાત છે નહીં. એના માટે સાધના, આરાધના, તપ, ત્યાગ બધું જ કરવું પડશે આપણને. બરાબર. તો જ આપણે કર્મોથી મુક્ત થઈને પછી આપણા આજે આત્માના જે અનંત ગુણો છે તો જ આપણે પ્રગટ કરી શકશું. બરાબર. માટે યોગ્ય સામગ્રીઓ જે છે તો એ આપણને જ્યારે જ્યારે મળતી જાય તો એનું શું કરવાનું? આલંબન લઈને મોક્ષ પુરુષાર્થ જ કરવાનું, ધર્મ પુરુષાર્થ નહીં કરવાનું.
ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે સામયિક કરવા મળ્યું કે પ્રતિક્રમણ કરવા મળ્યું કે સમજો તપ પણ કરવા મળ્યું. સમજે કે આપણે તપ કર્યું તો હવે તપ કોઈ કરે છે એક વ્યક્તિ તો એને એ બે પ્રકારે કરી શકે છે. ધર્મ પુરુષાર્થ કરી શકે છે બીજો, અને બીજું છે મોક્ષ પુરુષાર્થ પણ કરી શકે છે. તો તપ આપણે કયા તપ કરીને આપણે કયા પ્રકારનું પુરુષાર્થ કરી રહ્યા છીએ તો એનું આપણને હવેથી ધ્યાન રાખવાનું છે. બરાબર. આપણે તપ કરીને જો આપણી એવી ઈચ્છા હોય કે આપણી કીર્તિ નામના ને બધું થાય, પછી પ્રભાવનાઓ મળે, તો એ બધું કયા પુરુષાર્થમાં આવશે? ધર્મ પુરુષાર્થમાં આવશે. તો એ કરીને પછી શું થશે? શું થશે? પાપાનુબંધી પુણ્ય કર્મોનું બંધ થશે. બરાબર. એટલે કે પુણ્ય એવા હલકા પ્રકારના પુણ્ય કર્મોનું બંધ થશે કે જે આગળ પછી નવા નવા પાપ કર્મોનું બંધ કરાવશે. એ આપણને નથી કરવાનું. ધર્મ પુરુષાર્થ નથી કરવાનું. બરાબર. તપસ્યામાં પણ આપણને મોક્ષ પુરુષાર્થ કરવાનો છે. એટલે એ બધું ફળની આ બધા જે તુચ્છ ફળો છે પ્રભાવના, કીર્તિ, નામના એક્સેટ્રા, એ બધા માટે તપ નથી કરવાનું. પણ શું કરવાનું છે કે અથવા તો કોઈક દેવ કે સ્વર્ગ સુખ માટે કરતા હોય. કેટલાક જણ અક્ષય નિધિ પણ શા માટે કરતા હોય કે સંપત્તિની પ્રાપ્તિ થાય એના માટે અક્ષય નિધિ પણ કરતા હોય એવા ભાવથી. તો એ બધું શું છે? પાપાનુબંધી પુણ્ય નું બંધ કરાવશે. આ બધું શું છે? ધર્મ છે. એ નથી કરવાનું. આપણને મોક્ષ પુરુષાર્થ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. મોક્ષ પ્રાપ્તિ માટે આપણને બધા તપ બતાડ્યા છે અહીંયા. એ ધ્યાન રાખવાનું. તો મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે આપણને શું કરવાનું છે કે કર્મોનું જે ભાર છે એનાથી મુક્ત થવાનું છે. અને આત્મા કેવો છે? એકદમ હલકો છે. જ્યારે કર્મરૂપી જે બેડીઓ છે તો એ બેડીઓ જે છે તો એને જકડી રાખે છે. અહીંયા બેડીઓનું ભાર કેવું હોય છે? જે સંગર હોય ને, લોખંડની સંગરો ભારી, કેટલી ભારી વજનદાર હોય, તો તે વ્યક્તિને શું કરે? જકડી રાખે. બરાબર. તો એવું જ છે આ કર્મરૂપી બેડીઓ આવી જ છે. પણ જ્યારે સમજો કે બેડીઓનું જે આ બંધન છે તે હટી જાય તો આત્મા પછી શું અત્યંત સ્પીડ સાથે એક જ સમયમાં તે 14 રાજલોકનું જે અગ્રભાગ છે, અગ્રભાગ એટલે કે ટોચ છે, ટોપ મોસ્ટ જે પાર્ટ છે, તો ત્યાં એ ઉડીને પહોંચી જાય છે. એવું છે આત્મા આપણો. આપણા બધાનો આત્મા એવું છે. બરાબર. અહીંયા નીચે આપણને દેખાય છે કે બધા સંસારી જીવો આવી રીતે કર્મોના જે બંધ છે એનાથી જકડાઈને એના કારણે અહીંયા દબાયેલા છે. પણ જ્યારે કર્મોરૂપી જે બેડીઓથી છૂટા થઈ જાય એના ભારથી, ત્યારે હલકો બની જાય આત્મા અને સીધો ઉર્ધ્વ ગમન કરે. એક જ સમયમાં સીધો જે 14 રાજલોકનું ટોચ છે, ટોપ મોસ્ટ પાર્ટ છે, ત્યાં પહોંચી જાય. અને એ એરિયાને બધા ત્યાં અનંત સિદ્ધ ભગવંતો રહેલા હોય છે, તો ત્યાં જ્યોતમાં જ્યોત જેવી રીતે મળી જાય તો તેવી રીતે તેઓ બધા ત્યાં સમાઈ જાય. ત્યાં એક જ આટલા જ એરિયામાં, એક જ એરિયામાં અનંત આત્માઓ એક સાથે રહેલા હોય છે. એવું હોય છે. અને આ એરિયાને શું કહેવાય છે? સિદ્ધ ક્ષેત્ર કહેવાય. ઉપરનું જે આ એરિયા છે એને સિદ્ધ ક્ષેત્ર કહેવાય. અને નીચે છે આ સિદ્ધશિલા. બરાબર. એ કેવી છે? અર્ધચંદ્રાકારના શેપમાં અહીંયા રહેલી છે. એ ધ્યાન રાખવાનું. પણ કેટલાક જણ કેવું ચંદ્રાકાર કરતા હોય શેપ, ત્યાં આવા પ્રકારનું કરતા હોય તો તે શેપ રોંગ છે. આવું શેપ નથી સિદ્ધશિલાનું. પણ અહીંયા જે ફોટોમાં અહીંયા બુકમાં બતાડેલું છે આવું શેપ છે સિદ્ધશિલાનું. તો આવું જ આપણને આલેખન કરવાનું ત્યાં દ્રવ્ય પૂજામાં, જિનાલયોમાં. એ ખાસ ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. અને ઉપર પણ સિદ્ધ ભગવંતોનું શેપ કેવું છે આપ જોઈ શકો છો. સ્ટ્રેટ છે ઉપરથી, તો એવું જ સ્ટ્રેટ હોવું જોઈએ જ્યારે પણ આપણે આલેખન કરીએ ત્યારે. બરાબર. આવી રીતે બોક્સ ટાઈપ કરી શકીએ અથવા તો એક લાઈન કરી શકીએ અને નીચે આવા પ્રકારની સિદ્ધશિલા એવી રીતે આલેખન કરવાની જિનાલયમાં. બરાબર. અર્ધ સમારેલી મોસંબી કેવી હોય તો એના શેપ જેવી સિદ્ધશિલા હોય છે. વળી તે કેવી હોય છે? શ્વેત સ્ફટિક જેવી નિર્મલ હોય છે. શ્વેત સુવર્ણ હોય ને એના જેવી હોય છે, પણ સ્ફટિક જેવી નિર્મલ હોય છે. અને ટોટલ 45 લાખ ડાયામીટરની હોય છે. 45 લાખ યોજન ડાયામીટરની હોય છે. અને કેવી હોય છે? એની જાડાઈ વચ્ચેથી 8 યોજન હોય છે.
અને સાઇડ્સમાં ઓછી ઓછી થઈ થતા માખીની પાંખ હોય છે. તો એ પાંખ કેટલી હોય? પતલી, એકદમ કેટલી પતલી હોય છે? ટ્રાન્સપરન્ટ, એકદમ પતલી. આપણે માપી નહીં શકીએ આટલી પતલી હોય, તો આટલી પતલી થઈ જાય છે એન્ડ્સમાં. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો એને સિદ્ધશિલા કેમ કહેવાય છે? કારણ કે એના ઉપર જ સિદ્ધ ક્ષેત્ર રહેલું છે ને. સિદ્ધ ભગવંતો અનંતા પ્રમાણમાં ત્યાં સંખ્યામાં બિરાજમાન રહેલા હોય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો આવી અવસ્થા જે પણ આત્મા પ્રાપ્ત કરે, જે પણ અશરીરી બનીને આવા સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી શકે ને, તો એને ત્યારે કહેવાય કે હા, હવે આત્માએ મોક્ષની પ્રાપ્તિ થઈ છે અને કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થયો છે, સ્વરૂપમાં આવ્યું છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે અને હવે એમને સિદ્ધ ભગવંત કહેવાશે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા ક્વેશ્ચન શું છે કે તે આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન છે કે એક ના અહીંયા બતાડેલું છે કે રુજુ ગતિ કરે આત્મા. હા, તો સિદ્ધ જ્યારે પણ આત્માને મોક્ષની અવસ્થા પ્રાપ્ત થાય તો ત્યારે પછી અત્યંત હલકો બનીને ઉર્ધ્વ ગમન કરે રુજુ ગતિથી. એક જ સમયમાં સ્ટ્રેટ એકદમ આડોતેડ. હવે એ વિગ્રહ ગતિ નહીં કરશે, બરાબર, પણ સ્ટ્રેટ રુજુ ગતિ દ્વારા એક જ સમયમાં તે સીધો પહોંચી જશે સિદ્ધ ક્ષેત્રમાં. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે પાપાનું બંધી પુણ્ય કેમ થાય? તો પાપાનું બંધી પુણ્યની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે પણ આપણે ધર્મ પુરુષાર્થ કરીએ. જેમ કે એક્ઝામ્પલ આપણે શું બતાડ્યું? આપણે તપસ્યા કરી, શેના માટે? આપણે કીર્તિ નામના થાય, અથવા તો આપણે પૈસા પણ લખાવીએ ને, આપણે દાન ધર્મ કરીએ. દાન ધર્મ એ પણ ધર્મ જ છે ને, દાન ધર્મ. તો જ્યારે પણ આપણે દાન ધર્મ કરીએ, પણ એ પણ કેવા ધર્મ પુરુષાર્થના લાઈનમાં કરીએ. એટલે કે આપણે પૈસા લખાવ્યા સો દેટ આપણો નામના થાય, બરાબર, યશ કીર્તિ થાય, એના માટે જ આપણે, અથવા તો આપણું નામ આવે ક્યાંક, તો એના માટે માત્ર આપણે આવા પૈસા લખાવીએ તો એ બધું શું કહેવાય? કે આપણે ધર્મ પુરુષાર્થ કર્યું છે. એનાથી શું થશે? પછી પાપાનું બંધી પુણ્ય બંધાશે. બરાબર, એટલે કે પુણ્ય કર્મો એવા પ્રકારના ઉદયમાં આવશે કે જે એવી સામગ્રી આપશે, સારી સારી અનુકૂળ સામગ્રીઓ આપશે, કે પદવી આપશે, બધું આપશે, સદગતિ આપશે. અને એ ટાઈમમાં પછી શું થશે? આપણી બુદ્ધિ એવી બગડશે કે પછી નવા પાપ કર્મોનું બંધ કરાવશે. એવા પ્રકારના આ પુણ્ય સામગ્રી આપે, એને કહેવાય છે પાપાનું બંધી પુણ્ય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એકદમ એક વાત લખી લેવાની કે ધર્મથી શું થાય? પાપાનું બંધી પુણ્ય થાય. ધર્મ પુરુષાર્થ નહીં કરવાનું, પણ હવે દાન ધર્મ કેવી રીતે કરવાનું? પછી આપણને સાચો આશય રાખવાનો. બરાબર, કે જે પણ આપણે જ્યાં પણ આપણે પૈસા લખાવી રહ્યા છે, તો એમાં પણ મોક્ષ પુરુષાર્થના ભાવથી કરવાનું. કે જે પણ આપણે જ્યાં પણ પૈસા લખાવ્યા છે, જેમ કે જિનાલય કે ઉપાશ્રય બાંધવા માટે, કે છરીપાલિત સંઘ માટે, કે કંઈ પણ હોય, કે નૌકારશી માટે, તો એવા ભાવો કરવાના કે એ બધું વાપરીને જે પણ આત્માઓ છે એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે અને મને પણ મળે. એવા શુદ્ધ આશયપૂર્વક આપણે જો પૈસા લખાવશું તો કહેવાશે કે હા, આ મોક્ષ પુરુષાર્થ કર્યું છે દાન દ્વારા. તો પછી પાપાનું બંધી પુણ્ય એ નહીં બંધાશે. जिन वचन विरुद्ध बोलाયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જેનમ જેતિ શાસનમ પ્રણામ.